ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીવાતળે અંધારા જેવી સ્થિતિ. ખાકરિયા તળાવમાંથી નીકળતી કાંસ 15 વર્ષથી સાફ ન થતા ખેડૂતો હેરાન. 999 વીઘામાં ફેલાયેલ તળાવ હોવા છતાં બાજુના ખેતરોએ સિંચાઈ માટે પાણી મળી રહ્યું નથી. 3 ગામના આશરે 2000 વીઘા જમીન અને 200થી વધુ ખેડૂતોને સિંચાઈની તકલીફ પડી રહી છે. નાની સિંચાઈ વિભાગ અને નર્મદા વિભાગ વચ્ચે ફૂટબોલ બની ગયા છે ખેડૂતોની વારંવારની રજૂઆત છતાં કોઈ ઠોસ કાર્યવાહી નહીં. મીડિયાની હાજરીમાં ખેડૂતો નર્મદા વિભાગની કચેરીમાં પહોંચતા અધિકારી ગેરહાજર હોવાનું સામે આવ્યું. નિરાશ ખેડૂતો સ્થાનિક ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પાસે પહોંચ્યા, જેના હસ્તક્ષેપ બાદ નર્મદા વિભાગે કાંસ જલ્દી સાફ કરવાની આપી ખાતરી. આગળ તૂટલી છે માઇનર જોવું તો આગળ તમે અંદર કચેરી પૂછવા કોઈને કોણ અધિકારી છે શું છે પૂછો કોઈ નહીં તો પેલા અધિકારી ચેમ્બરમાં જાઓ. કોઈ હાજર નથી. ચિરાગ ખાસ જી આપનું નામ? જિગ્નેશ પટેલ. શું કહેવું છે? હવે અમે અમારે જે તળાવના કાંસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં નાની સિંચાઈ અમને મોટી સિંચાઈ જોડે મોકલે છે, એટલે નર્મદાવાળા જોડે, નર્મદાવાળા નાની સિંચાઈ જોડે મોકલે છે. છેલ્લા 15 વર્ષથી અમે ખેડૂતો હેરાન થઈએ છીએ અને વારંવાર રજૂઆત કરતાં અમને કોઈ જ નિરાકરણ મળતું નથી. અને 2000 વીઘા જમીનના ખેડૂતો વાંગરોલી ખાતેના અને થોડા બલાડાના અને થોડા ધોરણની મુવાડીના આ 3 ગામના ખેડૂતો કમ્પ્લીટ હેરાન થઈ રહ્યા છે. અને વારંવાર રજૂઆત કરતા છતાં અમને સરકાર તરફથી કોઈ માહિતી મળતી નથી કે નથી અધિકારીઓ માહિતી આપતા. તો અમારા ખેડૂતોને જવું ક્યાં? ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતો હેરાન છે અને લાચાર છે. જો અમારી આ માંગણી હવે સ્વીકારવામાં નહીં આવે, જલ્દીથી જલ્દી કાંસની સફાઈ કરી અને અમારા ખેડૂતોની સુખાકારી કરવામાં નહીં આવે તો અમે બંને કચેરીઓએ 3 ગામના ખેડૂતો આવી અને ચક્કાજામ કરીશું. અને ત્યારબાદ અમને કોઈ અમારી પર કાયદેસરની કાર્યવાહી ના થાય એના માટે અમે એડવાન્સમાં તમને જણાવી રહ્યા છીએ કે અમારું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને અમને ન્યાય મળે. શું નામ દાદા તમારું? મારું નામ પંકજભાઈ રાઠોડ, માજી સરપંચ વાંગરોલી. પંકજભાઈ, શું પ્રશ્ન છે? શા માટે અહીં આવું પડ્યું છે? શું છે? ખેડા જિલ્લાનું સૌથી મોટું વાંગરોલી સિંચાઈ તળાવ આવેલું છે, જેની અંદર વર્ષોથી ખેડૂતો એ સિંચાઈ તળાવનો પાણી ઉપયોગ કરતા હતા. ત્યારબાદ 2007ના સરકારના પરિપત્ર મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે તે તળાવ નર્મદા વિભાગને સોંપ્યું અને નર્મદાવાળા આજ દિન સુધી, આજ લગભગ 15-20 વર્ષ થવા ત્યાં સુધી તળાવની અને જે કેનાલનો કાંસ નીકળે છે તેની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી, જેના લીધે ખેડૂતોને ખૂબ જ પાણી લેવામાં મુશ્કેલી પડે છે. અને પાણી ધીમી ગતિએ જવાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને અંદર ખેડૂતોને લડવાનું થાય છે, જેને પાણી સમયસર ના મળવાથી ખેડૂતોના પાકને નુકસાન થાય છે. તમે અધિકારીઓને રજૂઆત કરી? શું જવાબ મળે? અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં સિંચાઈ વિભાગ ખો આપે છે નર્મદાને, નર્મદા વિભાગ ખો આપે છે સિંચાઈ વિભાગને. બે બાજુથી લટકવાનું. હા, એટલે બે બાજુથી અમારી ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે